હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે પહેલું બેઠા તો ચા પીવા. પહેલું ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ ક્રિશા ગુડ મોર્નિંગ. તો આજે તો ક્રિશાના પપ્પા નહીં, કારણ કે ક્રિશાના પપ્પા કાલના ગાડી લઈને બહાર ગયા ગાડી ભરવા. ગાડી ભરીને ગાડી ખાલી કરી પછી ઘેર આવશે. હમણાં 10-11 વાગે આવી જશે. આજે તો હુનું ના વગર ને પહેલું ચા પી લે હડાતા. મમ્મી કચરો વાળી રહી ખાલી બધા ધોતા ના જેટલા દબાઈ દબાઈને ભરે. અમારે તો રોજ કચરાની ગાડી આવે કચરો લેવા, એટલે અમારે ને બધા આટલામાં ચોખ્ખું લાગે. કચરાની ડોલો બે ભરીએ અમે. हम आए हैं आपके दरवाजे हर रोज कचरा उठाने के लिए लेकर कचरा उठाने वाली गाड़ी। હું વાડાથી આવી, મારી મમ્મી બનાવવા પૌવા. સિમ્પલ પૌવા બનાવું, મસાલો કશો જ નહીં. મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો, જીરુંથી વઘાર કરવાનું, બસ. અમારા છોકરાને મસાલાવાળા પૌવા ભાવતા નહીં. તો ગાઈસ, સાક્ષી બુનનો માથું લઈએ હવે અમે બે જવું આવીને તે. અને ક્રિશા ને તે મણકામાંથી વેસ્ટમાં બેસ્ટ બનાવો. એને એક કાલે કાનુડાની બનાવી હતી માળા, અને આજે આરી મોટી બનાવીએ. આ કાનુડાની માળા બનાવીએ. કાનુડા તો બતાય આગળ બતાવી દો. આ રહ્યો અમારો કાનુડો. મમ્મી માથું બંધાવ ક્રિશાનું, અને મારા ભૈલો ખાવા બેસજો. બેઠો તમે ક્રિશા બે માથું લઈ દો. ક્રિશાનો એટલે નાસ્તો કરી લો. તો ગાઈસ વાગી ગયા હું 10:30 અને જાગો ક્રિશાને હેડે સ્કૂલમાં. જય ગોગા જેમરડીવા, જય ગોગા જેમરડીવા. હું વારે આવું છું પણ જય ગોગા જેમરડીવા, જય ગોગા જેમરડીવા. એ તો ભણતરનો ભાર હોય તાણ બકા. એમને તો કોઈ ના તમે ભણો. કપડો ને એવું તો ધોવાઈ ગયું હ. અને અમારે ધૂલો એડ્યો સ્કૂલમાં. ધૂલા આ પેલી બે ચોપલીઓ વાસણ ધોવા બેઠી એ અમારે આપી જાઓ વાસણ. અમે વાસણ આલી જાઉં. જાગવા આવ્યો જોડો જે ગોગા જીમડીમાં. હા, અને ફટાફટ ખાઈને પછી સ્કૂલમાં જજે. ખાતો ના જતો. હા ટાટા. તો ગાઈસ વાગી ગયા હવે 12, અને હજી તો ક્રિશા પપ્પા જો આવ્યા નહીં. અમારે તો રોટલી થઈ ગઈ. આ હ છેલ્લી રોટલી. વટાણાનું બટેકાનું શાક બનાવ્યું અને છેલ્લી રોટલી. ભૂખ લાગી હવે, પણ ક્રિશાના પપ્પાએ બચારા જલ્દી ચા નાસ્તો ને એવું કરે ને એટલે જબર ભૂખ્યા થયા હશે. હવે ઘેર જ આવી પોણી બોણી ઓલે ગરમ કરી રાખ્યું. આવશી નહીં લેશી પછી ખાશી. તો હજુ તો પોતું બધું બાકી. બીજું બધું કામ કરી લીધું. કચરા પોતું ને બધું બાકી. ગાઈસ 1 વાગ્યો હો. ક્રિશાના પપ્પા હાલ આવ્યા. અહીં ખાવા બેઠા. વટાણા બટેકાનું શાક, રોટલી, ઘી ગોળ છાશ. હેડા અમે ખાઈ લઈએ. તો ગાઈસ કિસ્સા પપ્પા તો હેડ્યા નહીં ધોઈને ખાઈ પીને તૈયાર થઈને ગાડી જોડે. આમાં તો હજુ કોમ બધું બાકી. ચાલો આજે મેળીમાં. તો ગાઈસ ક્રિશાના પપ્પા તો જ્યાં ગાડી જોડે. અમારે હજુ કચરા પોતું બાકી.
વાસણ ઘસ્યો, એમનો કપડો ધોવા નહીં, અને 2 તો વાગી ગયા. ચામ પાર આવશે. તો ગાઈસ હું તો કચરા પોતું હાલ કર્યું અને કપડાં લઈને આવ્યું હાલ. અને વાગે કેટલા જુઓ, 3 થઈ ગયા. અને હજુ તો કટલરીનો સામાન હે ને બધો ડ્રેસિંગ ટેબલે પડ્યો હે ને એ બધો સામાન મૂકવાનો અથો કરીને હાલ પોતું કરીને આવી. હું કપડાં ધોયા, અડધા મેરેજના, અડધું જો બાકી હ. અને એવો થાક લાગ્યો હોય ને જબ્બર. અને હજુ તો આ કપડાં વાળવાના. પહેલાં તો મને ને ચા બનાવીને પી લેવા દે, પછી બીજું બધું કોમ. તો ગાઈસ 3:45 વાગી ગયા અને ચા બનીને રેડી છે. ચા પી માથું બાથું વળાવ્યા. સવારના શંકર ભગવાનની જટા વાળી એ વાળી હ. હજુ માથું ઓળાયું જ નહીં. માથું બાથું ઓળાવીએ. તો ગાઈસ પહેલી જ ક્રિશા આવે રોજ. પહેલી ક્રિશા આવી પણ ભાઈલું સાક્ષી ગાઈસ જાગ હવે રખડતો રખડતો આવે. સાક્ષી એ પાછળ આવે. તારો વજન નહીં ને એટલો તાર થેલાનો વજન હે બોલ. ને ક્રિશાન થેલો તો પેલો ડેટકો ચા પીવાનું કરો. લેસન બેસન હાલતો નહીં બેન. મમ્મી ચમ આટલું આજે કાલના જો વહેલા બકા આજે પણ સાક્ષીને ગોગા ફામ ઉપર મેકવા જવાનું ને એટલે ઓહનું બનાવો. ઓમાં ખીચડી બનાવું, મીન્સ તો ખીચડી પેલી ઓમાં કઢી બનાવું. એટલે લસણનો વઘાર કરીશું, મરચાં ને આદુ મરચાં અને લસણ, અને અમે લોટ બધ્યો. શેથી બનાવવાનું? અને ભાઈ જજો મને નહીં ખબર. બસ મમ્મી તો કરી નાખી દીધી. હેલો ગાઈસ, અમે જઈએ છીએ ગોગા ફાર્મ ઉપર સાક્ષીપુરને મેળવા. તો ગાઈસ અમે આવી જાઓ અમારા ગોગા ફાર્મ ઉપર. અને આ અમારી ગાડી. ઓય પેલો વાયર ઉપર ને નાખી દે ગીત. સિલ્કી બેન તો ખંગ ખંગ કરો આખો દાડો. તો ગાઈ જાય રહ્યા તો ને ગાડી લઈને આવીને બેઠા હોય અને અમે છે ખેડીને આવ્યા ઘેરથી.